માંડવે વર અને વધુ એકબીજાને જે વચન આપે છે અને આ વચન બહુ ગાંઠે બાંધવા જેવા છે. જેના લગ્ન થઈ ગયા છે તેમને પણ અને લગ્ન થવા જઈ રહ્યા છે એમને પણ એકબીજાને જે માસ્ટર કી એટલે કે જે કૂચી આપે છે અને આ કૂચી આ માસ્ટર કી અને આનું નામ છે સપ્તપદી. સૌ પ્રથમ વરરાજા કન્યાને પ્રથમ વચન આપતા કહે છે એકમિષે વિષ્ણુ સ્વાનયતુ. એમ તો સરસ મજાનું હમણાં કંસાર વખતે ગીત ગવાણું કે અડધી જાગીને અડધી સૂતી, પણ જ્યારે સપ્તપદી આવે ને ત્યારે આખું જાગૃત થઈ જવાનું, આખું જાગી જવાની જરૂર છે. એમાં અડધા સોતા કે અડધા જાગેલા હોય તો ન ચાલે. અને એટલા માટે વર વધુને પ્રથમ વચન આપતા કહે છે કે હે વધુ, તું મારા ઘરની અન્નપૂર્ણા થા. જો જ્યારે સ્ત્રી ઘરમાં પ્રવેશે છે ને ત્યારે ખરા અર્થમાં ઈ ગૃહ ઈ ઘર બનતું હોય છે. બાકી તો ઈ સિમેન્ટ ઈટ અને કાકરાનું મકાન જ છે, પણ સ્ત્રીનું આગમન ખરા અર્થમાં તે સુખરૂપી ઘર બનતું હોય છે. એટલા માટે વર વધુને કહે છે તું મારા ઘરની અન્નપૂર્ણા થા. અને તેના જવાબમાં આપણી આર્ય કન્યા આપણી કન્યા કહે છે હે સ્વામીનાથ, આપનાથી જ મારું સર્વ કલ્યાણ છે. તમે છો ને એનાથી જ મારું સહજ રીતે કલ્યાણ છે. અને ત્યારે વર વધુને બીજું વચન આપતા કહે છે ઓમ દ્વૈ ઉર્જે વિષ્ણુ સ્વાનયતુ. જેવી રીતે ગણિતમાં એક અને એક આનો સરવાળો 2 થાય, પણ આ લગ્નનું ગણિત છે ને નોખું અને અનોખું છે. કારણ કે અહીંયા મૂળ તત્વ છે ને પ્રેમ તત્વ છે ને એટલા માટે લગ્નમાં 1 અને 1 આનો સરવાળો પણ 1 જ થાય છે. તન 2 પણ એની રહેલો આત્મા, એની રહેલો જે ભાવ સ્નેહ, એની જે આખી જે રંગોળી છે ને તે 1. અને એટલા માટે વર વધુને કહે છે કે તારા બળથી મારા બળમાં વધારો થશે. આમ પણ સ્ત્રી છે ને ઘરનો પાયો છે. મોટી ઉત્તુંગ ઇમારત હોય પણ ઇમારતનો પાયો હોય ને તે દેખાય નહીં, પણ આખી જે ઉત્તુંગ જે ઇમારત છે એનો પાયાના કારણે તે ઇમારત હોય. એમ આખું જે ગૃહ સંસાર છે એ ઘરનો પાયો છે ને એ સ્ત્રી છે, પણ એ દેખાતી નથી. પણ પુરુષની સફળતા પાછળ સહજ રીતે સ્ત્રીનો હાથ હોય. એવરી સક્સેસ મેન બિહાઇન્ડ અ બ્યુટીફુલ વુમન, આવી ઇડિયમ્સ, આવી કહેવત છે તે ઇંગ્લિશમાં આવી. તો એનો આધાર આપણા સંસ્કૃત સાહિત્ય છે. અને સાહેબ, આ ઘરનો પાયો હલી જાય ને ત્યારે ધરતીકંપ થતો હોય છે. અને એટલા માટે જ તારા બળથી મારા બળમાં વધારો થાય છે. અને ત્યારે વધુ વરને કહે છે કે હે સ્વામીનાથ, કુટુંબમ પાલયિષ્યામિ આ બાલ આ વૃદ્ધ બાલાદિકમ. આપના ઘરમાં બાળકથી લઈ અને વૃદ્ધ સુધીના જેટલા પણ લોકો છે તેને હું સંભાળ રાખીશ, તેનું હું પાલન કરીશ અને તેમની આજ્ઞામાં રહીશ. આવું કેવો સહજ મજાનો ભાવ, સહજ મજાનું જે સૌહાર્દ છે આ વચનમાં છે. અને ત્યારે વર વધુને ત્રીજા વચન આપતા કહે છે ઓમ ત્રીણી રાયસ્મુખાય વિષ્ણુ સ્વાનયતુ. વર કન્યાને કહે છે કે મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું ઘરની અધિકારીની થા. સહજ રીતે પોતાનો જે અધિકાર છે એ સહજ રીતે આ લક્ષ્મી રૂપી કન્યાના હાથમાં સોંપે છે. અને તેના જવાબમાં કન્યા વરને કહે છે કે આપના કુટુંબને અને આપને ઉત્તમ રસોઈ હું ભોજન કરાવીશ અને હંમેશા આપની આજ્ઞાંકિત રહીશ. અને તેના જવાબમાં વર વધુને ચોથું વચન આપતા કહે છે ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુ સ્વાનયતુ. વર વધુને કહે છે કે મારા સુખની ઉત્પત્તિ માટે તું મારા ઘરની અધિકારીની થા. સહજ રીતે આપણે સપ્તપદીના જે શાસ્ત્રના ભાવ જોઈએ તો આની અંદર દેખાય કે ટોટલી સરેન્ડિંગ, જે સમર્પણનો ભાવ, જે સ્નેહનો ભાવ છે તે સહજ રીતે દેખાય. અત્યારે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છે કે આપણે મોબાઈલના પાસવર્ડ પણ એકબીજાને શેર ન કરતા હોય, તેમાં સહજ રીતે એક સમર્પણનો ભાવ કે આંખ, વાચા અને મન તને અર્પણ, અને આજથી આ તારું ધન તને અર્પણ. અને જેનું સિંચન થયું છે શોણિતથી, શોણિત એટલે લોહી,
જેનું સિંચન થયું છે શોણિતથી, હૃદયનું ચમન તને અર્પણ, હૃદયનું ચમન તને અર્પણ. તો મારા સુખની ઉત્પત્તિ માટે આ સુખ, આ જે હેપીનેસની જે કી છે, માસ્ટર કી ક્યારે મળે સાહેબ? જ્યારે સમર્પણ થાય. અને લવની, પ્રેમની પણ વ્યાખ્યા આ જ છે. લવ ઇઝ નોટ ગેટિંગ બટ ગિવિંગ. પ્રેમમાં લેવાનું ન હોય. જે બહુ લે કરે ને તેને વ્યવહાર કહેવાય, પણ જે દે ને તેને કહેવાય પ્રેમ. અને એટલા માટે દેવતાની વ્યાખ્યા છે, જે દે ને તે દેવતા, ને જે લે ને એ લેવતા. માણસ સહજ રીતે અત્યારે લેવતા થયો છે, તો લેવતાથી દેવતા બનવાનો ભાવ વર વધુને કહે છે, મારા સુખની ઉત્પત્તિનું તું કારણ બન. અને તેના જવાબમાં વધુ વરને કહે છે, જો વરથી જે એક કદમ વધુ છે, આગળ છે ને, એટલા માટે જ ગુજરાતીમાં શબ્દ આવ્યો વધુ, કે હું ઉત્તમ સૌભાગ્યના શણગાર ધારણ કરી મનસા વાચા કર્મણાથી તમને પ્રસન્ન રાખીશ. જો ધન હોય તો કઈ રાજીપો આવી જાય એવું નથી, પણ એકમેકના મન મળે ને ત્યાં સહજ રીતે સુખ છે તે સર્જાતું હોય છે. અને એટલા માટે જ ભાવનગરના કવિ નાઝીર દેખૈયા સાહેબ કહે છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે. જો સુખની વ્યાખ્યા કેટલી સરળ છે, આપણે જીવનમાં છે ને ગાંઠો વાળી દીધી છે. સુખની વ્યાખ્યા બહુ સરળ છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. આ બધાનો વિચાર આવી જાય, કુટુંબનો વિચાર આવી જાય, ત્યારે સ્વર્ગ છે ને તે રચાતું હોય છે. 5મા વચનમાં વર વધુને કહે છે, ઓમ પંચ પશુભ્યો વિષ્ણુસ્વાનયતુ. એટલી અદ્ભુત વાત છે આ 5મા વચનમાં વર વધુને કહે છે કે ભાઈ જીવનનું લક્ષ્ય શું છે? જીવનના કેન્દ્રમાં સંસાર છે, વ્યવહાર છે, આ તો હોવાનું જ તે, પણ વસ્તુનિષ્ઠ સમાજ વ્યક્તિનિષ્ઠ બને, અને વ્યક્તિનિષ્ઠથી એક કદમ આગળ એ વિભુનિષ્ઠ બને, તે પરમાત્મા નિષ્ઠ બને. આપણા કેન્દ્રમાં ભગવાન હોવું જોઈએ. આપણા કેન્દ્રમાં ગોડ સેન્ટર્ડ માઇન્ડ આવે ત્યારે જીવન જીવવાની મજા આવે. આજનો માણસ છે એ બહુ કમાય છે અને છતાં પણ સુખ નથી મળતું. કેમ? તો કે અંદર રહેલું જે અધ્યાત્મ, જે આત્મતત્વ છે એ કંઈક મિસિંગ છે. અને એટલા માટે વર વધુને કહે છે કે આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ. જેવી રીતે નદી સાગરને મળે, જેવી રીતે સૂર અને તાલનો સંગમ થાય અને સંગીતનું સર્જન થાય છે, એવી રીતે વર વધુ આપણે ભેગા મળી અને સહજ રીતે પરમાત્માને, આપણે ઈષ્ટદેવને પ્રાપ્ત કરીએ. જો ધનથી ધર્મ થાય ને ત્યારબાદ જ સુખની પ્રાપ્તિ થતી હોય છે. અને તેના જવાબમાં બહુ અદ્ભુત વાત, આ વસ્તુ તો જે સ્ત્રી અહીંયા બોલે છે, આમ કહેવાય ને કે ગાંઠે વાળી લઈએ એવું સરસ મજાનું ઉત્તમ વચન છે કે હે સ્વામીનાથ, તમે જ્યારે મને સુખની વાત કરી છે, તમે મને જ્યારે ઈશ્વરની વાત કરી છે, ત્યારે તમારા દુઃખમાં હું ધીરજ રાખીશ અને સુખમાં હું સુખી થઈશ. જો સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થાય ને તે જ ખરા અર્થમાં કન્યા રૂપી આ જગદંબા છે. જ્યારે આપણે સૌ રામચરિત્ર જાણીએ છીએ કે રામ ભગવાનને વનવાસ થયો ને સીતાજી આટલા નાજુક સુકોમળ હતા કે ક્યારેય પોતાના મહેલની બહાર નથી ગયા. આજ સીતાજી કહે છે કે જ્યાં તમે છો ને ત્યાં હું છું. આમ તો વેર ઇઝ લવ ધેર ઇઝ લાઈફ. જ્યાં રામ છે, જ્યાં પ્રેમ છે, ત્યાં સહજ અર્થમાં જીવન છે. તો તમારા સુખમાં સુખી, તમારા દુઃખમાં દુઃખી હું થઈશ. જો પ્રેમની આ વ્યાખ્યા બહુ અદ્ભુત છે. અને એના જવાબમાં હવે 6થું વચન આપતા વર વધુને કહે છે, ઓમ ષડઋતુભ્યો વિષ્ણુસ્વાનયતુ. હે વધુ, વસંતાદી 6 ઋતુઓમાં મારી સાથે તું ઉત્તમ સુખ ભોગવનારી થા. જીવનમાં સુખનો છાયો આવે કે દુઃખનો તડકો આવે, પણ વી ઓલવેઝ ટુગેધર. આપણે હંમેશા છે ને સાથે રહેશું અને સાથે સાથે આ જીવનની યાત્રા છે ને એને સંપન્ન કરશું. જો આજે એક એવા દોરમાં આપણે જીવી રહ્યા છે કે કોઈ કવિ કહે છે કે મહત સંસ્કૃતિ કો ભૂલે જા રહે હૈ, ગલત વિકૃતિ में फंसे जा रहे हैं, सरल प्रकृति से बिछड़ जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. આપણે ક્યાં જઈ રહ્યા છે એનો ખ્યાલ આપણે જ નથી. પણ જ્યારે એકમેકનો સાથ હોય, એકમેકનો સંગાથ હોય, એકબીજાનું અસ્તિત્વમાં બંને ઓગળવાની તૈયારી હોય, હૃદય એક થઈ જાય ને ત્યારે ખરા અર્થમાં એ સુખની યાત્રા, સુખના પગરવ, એની પગદંડીઓ છે એમાં પદચાપ થતો હોય છે. અને ત્યારે કન્યા કહે છે કે હું તમને પ્રેમ કરું છું. જો પ્રેમ બહુ વ્યાપક વસ્તુ છે, એ કોઈ એક વ્યક્તિમાં સીમિત નહીં હોય. તમારી સાથે જે જે જોડાયેલા છે, આપના માતા પિતા, આપના
જ્ઞાતિના ભાઈઓ એ બધાનો હું સત્કાર એમનું ઔચિત્ય હું જાળવીશ, કારણ કે હે સ્વામીનાથ ઈ તમારી સાથે જોડાયેલા છે. અને અંતિમ વચન આપતા જે અદ્ભુત ભાવ, આ ભારતીય સંસ્કૃતિ આ જે સપ્તપદીનો ભાવ છે ને, આ અદ્ભુત ભાવ, જેમ હિમાલયનું જે અંતિમ શિખર છે એવરેસ્ટ, એ કેટલું મધુરું લાગે, એમાં અંતિમ જે પદ છે સપ્તપદીનું 7મું વચન, એમાં વર વધુને કહે છે ઓમ સખે સપ્તપદા ભવસા સામાનુપ્રદા ભવ. હે વધુ, જો પત્ની આવો શબ્દ કરતા અહીંયા એમ કહે છે કે સખે સપ્તપદા ભવ, યુ આર બીકમ માય ફ્રેન્ડ. પહેલા આપણે મિત્ર બનીએ, જ્યારે આપણે મિત્ર બનશું ને ત્યારે એકમેકને જાણી શકશું. તો પહેલા આપણે મિત્ર બનીએ અને ત્યારબાદ આપણી આ જે લગ્નની યાત્રા છે એ શરૂ થશે. ને જ્યારે અંતિમ વચનમાં પત્ની વરને કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષમાં હું તમારી સાથે રહીશ. દેહો મયાર્પિતઃ તુભ્યમ સપ્તમે સા બ્રવીત વરમ. અને એમ કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, જ્યારે મોક્ષનું, જ્યારે ધર્મની વાત આવશે ત્યારે હું હંમેશા આઈ ઓલવેઝ વિથ યુ, હું તમારી સાથે રહીશ. આવી રીતે આ વર અને વધુ આ બંનેની સપ્તપદી છે તે મંગલમયી બને, તે અનંતપદી બને. અને ખરા અર્થમાં જે પ્રેમ તત્વ, જે આજે સમજણ, આ જે સ્નેહનો સરવાળો છે એ ખરા અર્થમાં લગ્નમાં આવે તો આ લગ્ન છે તે મંગલ સહજ રીતે બની જતા હોય છે. ઓમ